મૂળ મિલાવમાં બિરાજમાન યુગલ સ્વરૂપના દિવ્ય નૂરી ચરણ કમલનું ધ્યાન કરવું. સૌ પ્રથમ શ્રી શ્યામાજીના ચરણોની શોભાનું ચિંતન કરતા કરતા શ્રી રાજજીને પ્રાર્થના કરવી કે હે ધણી, આ ચરણ જે મારા જીવના જીવન છે તેમને કદી પણ મારા હૃદયથી દૂર કરશો નહીં. આ નિસ્બતી ચરણ કમલમાં બેસાડી આપ મારી બાતોની નજર અંતરચક્ષુ ખોલો. બસ એક જ મનોરથ છે કે આ લીલામાં પૂર્ણ કોમળ ચરણોની શોભામાં જ રસમગ્ન રહું. પ્રણામજી. જો ઈત અરવા હોય અરસ કી તો ઉડાવે ચૌદે તબક रूहे नाम धर हम ऐसा हुक्म कर दिया है, ऐसा हुक्म कर दिया है, झूठ ना अरस में, झूठ ना अरस में। प्रणामजी राजी राज्य सुंदर साची। આપણું પરમધામ રાજ્ય ક્યાં છે? સત્ય છે, આનંદ છે, પ્રેમ અને ઈશ્વરથી ભરેલું છે. એવા પરમધામમાં જૂઠ, દુઃખ એ આવી જ ના શકે. સુંદર સાચી રાજ્ય અહીંયા ખેલ સમજાવે છે કે કેવી રીતના ખેલ બનાવે. અને પરમધામમાં છો એ પરમધામમાં ક્યાંય જૂઠ દુઃખ આવી જ ના શકે. સુંદર સાચી એવું કહેવા માંગે છે. સાચ નજરો રહે ના જૂઠા, અને સાચ નજરો ના રહે જૂઠ. તમે બધા સાચા છો ને પરમધામ, તમારી ઈશ્ક પ્રેમની નજર છે તો તમારી નજરની સામે જૂઠ ટકી જ ના શકે. સુંદર સાચી તો અંધકાર અને પ્રકાશ બે નું મિલન ક્યારેય ના થઈ શકે ને. એક હોય તો બીજું ગાયબ થઈ જાય. પછી તમારી નજરમાં જૂઠ રહી જ ના કરે. અને કદાચ જો જૂઠ આવી બી ગયું તમારી નજરમાં તો કે જૂઠ જૂઠ ના રહે, જૂઠ સત્ય થઈ જાય. સુંદર સાચી એને સત્ય બનાવી દે. તો એ તો કે છે કે પરમધામ ની અંદર જૂઠ ના આવી શકે. એવું કહેવા માંગે છે. આ ખેલની પરિસ્થિતિ બતાવવા માંગે છે કે આપણે કેવી રીતના ખેલ જોઈ રહ્યા છીએ. દેખ્યા અંતર માહે બાહેર, કે છે તું રૂહ તારા અંતરની અંદર અને બહારની અંદર તું વિચાર 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 કરીને જો. તો રાજ્ય ખેલ કેટલો વેલ પ્લાનિંગ બનાવ્યો છે, કેટલો સરસ બનાવ્યો છે. કછું જરા હુકમે છૂટા, કછું જરાના હુકમે છૂટે છે. હુકમ વગર કાંઈ નથી. હુકમે કોઈને છોડ્યા નહીં છે. એટલે છૂટ શબ્દ બોલે બધું જ હુકમથી છે. જે કઈ થઈ રહ્યું છે એ રાજ્યના હુકમથી છે. પરમધામ મૂળ તનોમાં પ્રામોશિયા એ બે હુકમથી, વ્રજરાસ જોયું હુકમથી, આ સંસારમાં આપણે આ ખેલ જોઈ રહ્યા હુકમથી, પાછા જઈશું રાજ્યના હુકમથી. તો આખો ખેલનો મુદ્દા કે છે હુકમ પર, રાજ્યની ઈચ્છા પર મૂકી દીધો છે. દેખ્યા દેખાયા હુકમે, દેખ્યા દેખાયા હુકમે. દેખ્યા એટલે આપણે દેખ્યા અને દેખાયા. તો રાજ્યએ આપણને આ ખેલ છે ને એ હુકમથી બતાવી રહ્યા છે. તમારે ના જોવું હોય તો બી સુંદર સાજી તમે નીકળી નહીં શકવાના, જોવું જ પડશે. ઘણા સુંદર સાથની એવી પરિસ્થિતિ હોય છે તો રાજ્યમાં બહુ જ લાગેલા હોય. એમ માયાની એક એવું પુરાઈ જાય ને તો ક્યાંય પાછા મૂળ સ્થાન પર આવીને બેસી જાય. ફરી પાછા ધીમે ધીમે આગળ વધે, માયા એક પ્રવાહમાં પાછા લઈને મૂકી દે. સુંદર સાજી આવી બધી પરિસ્થિતિઓ થાય છે એ રાજ્યના હુકમથી થાય છે. આપણી જર્ની રાજ્યના હુકમથી થઈ રહી છે. और हम भी भये हुक्म, પર હમ ભી બે હુકમ. તારું ખુદનું સ્વરૂપ છે ને એ હુકમથી છે. તને જેટલું બી પ્રાપ્ત થયું છે એ તારી ઈચ્છા તારી મરજીથી નથી થયું. તને તારું તન, તારા પતિ, તારા ધન સંપત્તિ, એવન તને આ વાણી બી પ્રાપ્ત થઈ, તું રાજ્યમાં લાગેલું છું
આ બધું જ રાજ્યનો હુકમ છે સુંદરસાજી. એટલે તું ખુદ હુકમનું સ્વરૂપ છે. તારી આજુબાજુમાં જેટલું બી થઈ રહ્યું છે એ બધી તો રાજ્યની ઈચ્છાથી થાય છે. ना हुआ ना है ना होएगा, ના હુઆ ના હે ના હોએગા. તો તારા જીવનમાં તું સવારથી સાંજ લગી તારું જેટલું બી આયુષ્ય ગયું ને 40-50 વર્ષનું, એની અંદર રાજ્યના હુકમ વગર કાંઈ જ થયું નહીં. જે બી થઈ ગયું એ રાજ્યનો હુકમ હતો. જે થઈ રહ્યું છે એ રાજ્યનો હુકમ મરજી છે, અને જે થવાનું છે એ બી રાજ્યનો હુકમ ને મરજી છે. તો તમે કોનો દોષ આપો? કોની જોડે ઝઘડવા જશો? કોને તમે ગુનેગાર સાબિત કરો છો? જે બી તમારા જીવનમાં ઘટનાઓ બની રહી છે એ તો રાજ્યએ પહેલેથી દિલમાં લીધેલી છે. એ ઘટનાઓ તમારા જીવનમાં બની રહી છે. સુંદર સાહેબ છે એટલે કે છે કે હુકમ વગર કાંઈ થવાનું નથી. જેટલું થઈ રહ્યું છે એ બધી રાજ્યની ઈચ્છા જ છે. बिना हुक्म खसम, એનો હુકમ બી કોનો? કસમ. બિના હુકમ કસમ. તો રાજ્યના હુકમ સિવાય કાંઈ થતું નથી સુંદર સાહેબ. એટલે તો અ, આપણને સૌથી વધારે આનંદ એ વાતનો થાય ને કે રાજ્યના હુકમથી મારું જીવન ચાલે, રાજ્યની ઈચ્છાથી ચાલે છે, રાજ્યની મરજીથી પ્રાપ્ત થાય છે. એનો હુકમ છે તો મારા માટે કોઈ સારું જશે. हुक्म दिखाया हुक्म को, રાજ્યના હુકમથી આપણને બધાયને આ મતલબ કે હુકમે દેખાયા હુકમ કો. રાજ્યના હુકમે આપણને બધાયને દેખાયા કે છે. तीन हुक्मे देख्या हुक्म, તો રાજ્યના હુકમથી આપણે હુકમને જોઈ રહ્યા છીએ. આ જેટલું બી દેખાય છે ને બસ રાજ્યનો હુકમ. બસ આટલી નજર ખુલી જાય ને કે તમને જે બી હોય ને, પતિ રાજ્યનો હુકમ લાગે, દીકરો એ રાજ્યનો હુકમ લાગે, ધન બી રાજ્યનો હુકમ લાગે, માન પ્રતિષ્ઠા એ રાજ્યનો, જે બી પ્રાપ્ત થાય છે રાજ્યનો હુકમ. રાજ્યનો હુકમ આવે છે, રાજ્યનો હુકમ બોલાવે છે, રાજ્યનો હુકમ વિરોધ કરે છે, રાજ્યનો હુકમ રાજ્યમાં લગાવે છે. જે કઈ ખેલ ખેલ ખેલાવો તો બધું જ હુકમ છે સુંદર સાજી. કોઈની જોડે ઝઘડવા કે કોઈનો દોષ કાઢવા ના જશો. અહીંયા જે કઈ થઈ રહ્યું છે એ હુકમથી થઈ રહ્યું છે. भीस्त दो का उन हुक्मे, ભીસ્તિયા દોજક. જીવો આત્માઓ તો પરમધામ જતી રહેશે સુરતા તો ખરું. પણ અહીંયા ભીસ્ત જે જીવને મળશે યા દોજક મળશે. આઠ ભીસ્તોની વાત નથી છે ને, તો કોઈને દોજક મળશે યા કોઈને ભીસ્ત મળશે, એ બી રાજ્યના હુકમથી છે. રાજ્યએ નક્કી કરેલું જ છે કે આટલા આટલાના પશ્ચાતાપની આગમાં જલાવવાના છે, આટલા આટલાના ભીસ્તોમાં લઈ જવાના છે. એ બી રાજ્યની હુકમની વાત છે. आखर सुख सबदमा, અને આખરમાં તો બધાયને શું કે અહીંયા દોજક એટલે નરકની વાત નથી લખી સુંદર સાજી. દોજક એટલે પશ્ચાતાપની આગ. તોબા તોબા હુઈ જે તન તન છે ને એ પશ્ચાતાપની આગની અંદર જલાવવામાં આવશે. એને દોજક કહ્યું છે. પછી આખીરમાં તો શબ્દમ મતલબ આખીરમાં તો બધાયના આઠ વિસ્તોમાં ખંડ જ કરી દેવાના છે. તો ત્યાં ક્યાં દોજક આવવાની છે સુંદર સાજી? એટલે કે છે આખીરમાં તો બધાયના રાજ્યના હુકમથી સુખ પ્રાપ્ત થઈ જશે, મળી જ જશે. जिन नाम धरा हुक्मे, તો હુકમે નામ ધરાયા. હુકમે શું નામ ધરાય કે ભાઈ આપણી પર લઈએ, આપણે પોતાના સુંદર સાથ તોડે છે તો સુંદર સાથ નો એ બી હુકમે નામ ધરાવ્યું છે. રૂહ કહો, મોમીન કહો, આત્મા કહો, હુકમે આપણું નામ ધરાવ્યું. મતલબ કે પરમધામના જે નામ છે, પરમધામનું તો આપણે શું નામ આવે? આપણે રાજ્ય કહીએ, પ્રાણનાથજી કહીએ, સુંદર સાજી પરમાત્મા કહીએ. તો ઈ રાજ્યના નામ અને આપણા નામ તો રૂહો કહો, સુંદર સાથ કહો, આત્મા કહો, તો ઈ જે આપણા નામ છે ને, શ્યામાજી કહો, ઇન્દ્રાવતીજી કહો, આ બધા હુકમથી નામ ધરાવવામાં આવ્યા છે. રાજ્યના હુકમથી આનું આ નામ, આનું આ નામ, આનું વ્યક્તિગત નામ તો ઠીક છે, પણ સુંદર સાજી સામૂહિક નામ મોટા ભાગે સુંદર સાથ. તો આ સુંદર સાથનો જે ખિતાબ તમને મળ્યો છે ને બ્રહ્મસૃષ્ટિનો, એ બી રાજ્યના હુકમથી મળેલો છે આપણને. रूहे फिरस्ते सिर पर, અને રૂહો અને ફરિશ્તો એ સિર પર, એમના સિર ઉપર એ હુકમ જ છે સુંદર સાહેબ. તો રૂહો અને ફરિશ્તો
ફરિસ્તાઓ છે ને એ બી રાજ્યના હુકમ સિવાય કઈ નથી કરી શકતા. पहुंच अपनी निस्बते અને પોતાની નિસ્બત હશે એ નિસ્બત થી પોતાની જે સ્થાન હશે એ જગ્યા પર બધા અંત સમયે પહોંચી જશે. द्वार बक्का खोला कर બક્કા એટલે અખંડના દરવાજા ખોલીને આપણે પરમધામમાં રંગમહલમાં જાગૃત થઈ જઈશું. ઈશ્વરી સૃષ્ટિ એના ધામમાં જાગૃત થઈ જશે. બીજી બિસ્તની અંદર જીવો પહેલી બિસ્તમાં જાગૃત થઈ જશે. તો એ અખંડના દરવાજા ખોલી અને બધા પોતાનું સ્થાન એના રાજ્યના હુકમથી મળી જશે. हम उठ बैठे अरस में આપણે મૂળ મિલામાં ઉઠીશું. हमको हुक्म दिया सब याद તો રાજ્યનો હુકમ હવે છે ને રાજ્યનો હુકમ થી પરમધામમાં એક એક વાત યાદ આવશે. તો હું આ તન પર બેઠી હતી મેં આવું આવું કર્યું હતું. મેં આ તનમાં બેસીને મેં આવા આવા કાર્યો કર્યા હતા. મેં આ ભલું કર્યું હતું, આ બુરું કર્યું હતું. હું રાજ્ય ખબર રાજ્ય જોડે કેવું વર્તન કરતી હતી, હું ચર્ચા સાંભળતી હતી, કેટલું પહેચાન થયેલી રાજ્યના પ્રોગ્રામમાં મેં કેટલા બોના કરીને જતી નથી છે ને. આ બધું જ હુકમ આપણે કેવું વર્તન કર્યું છે ને, કોને કેટલો પ્રેમ કર્યો છે, કોની પાછળ દોડતા હતા, કેવો વ્યવહાર કરતા હતા, આ બધું જ હુકમ તમને યાદ કરાવશે. જેમ વ્રજની લીલા રાજ્ય યાદ કરાવી હતી ને, પરમધામમાં ગયા તો પૂછ્યું ને વ્રજના રાસ કેવું લાગ્યું, વૃંદાવન કેવું લાગ્યું. તો યાદ હોય તો કહીએ ને કે ભાઈ આવું લાગ્યું કે આવું લાગ્યું. એટલે એમ આ સંસારનો ખેલ બી હુકમ યાદ કરાવશે. તો જો તે ખેલમાં જઈને કેવા કેવા કારનામા કરીને આવી છું, તો ઈ રાજ્યનો હુકમ આપણને યાદ કરાવશે. हुक्मे हुक्म खेल देखाया હુકમે હુકમ ખેલ, રાજ્યના હુકમથી આપણે બધા હુકમ બનીને ખેલ જોઈ રહ્યા છીએ. આપણને રાજ્યનો હુકમ ખેલ બતાવ્યો છે. सो हुक्मे हुक्म आया स्वाद અને હુકમે હુકમ આયા સ્વાદ, આ હુકમથી રાજ્યના ખેલનો સ્વાદ લજ્જત મળશે. સુંદર સમજી. તો ઈ હુકમથી આપણને ઈ મળશે લજ્જત. यो में ही बातें कई हुक्म की યોગની બાત આવી બારીક કઈ વાતો હુકમની છે. સુંદર સમજી. તો હુકમથી આપણે કેટલા સુખ, આજે જેટલા બી સુખ આપણે લઈએ છીએ ને, રાજ્યનો હુકમ, રાજ્યની ઈચ્છા ના હોત તો થોડી આપણે લઈ શકતો હતો. આ રાજ્યના હુકમથી આપણે જે કઈ પ્રાપ્ત કરી રહ્યા છે, કે ચાહે માયાની કોઈ વાત હોય, ચાહે પરમધામની કોઈ વાત હોય, તો બેઉમાં રાજ્યનો હુકમ છે. સુંદર સાજી કે છે આ હુકમ આ તમને સ્વાદ આપે છે. અહીંયા બેઠે બેઠે તમે જુમનાજીના સુખ લો છો, એ બી રાજ્યનો હુકમ છે. અહીંયા બેઠે બેઠે માયાની ચિંતા દુઃખ ગરકમાં લાગ્યા છો, એ બી રાજ્યનો હુકમ છે. અચ્છા, તમારો હુકમ ન બદલો હોય તો રાજ્યને તો રાજ્ય હુકમ બદલ મને પરમધામના સુખમાં લગાયા હોય. સુંદર સાજી રાજ્ય તમારા બધાનું તો માને છે. તો આ હુકમ સ્વાદ આલવા વાળો છે, ટેસ્ટ આલવા વાળો છે. કે છે તો સુખનો ટેસ્ટ કેવો હોય, દુઃખનો કેવો ટેસ્ટ હોય, પ્રેમનો કેવો ટેસ્ટ હોય, ઘૃણા નફરતનો કેવો ટેસ્ટ હોય, આનંદનો કેવો ટેસ્ટ હોય, દુઃખનો કેવો ટેસ્ટ હોય. કારણ કે હુકમથી તો આ સંસારમાં જે પરમધામ નહીં એ બધું જોયું ને, આ બધી વાતોને આપણે પરમધામમાં સરખાવીશું કદાચ. એમ કેવી દુનિયા હતી, કેવા લોકો હતા, કેવો મુર્દાનો વાસ હતો, જેમાં આપણે જઈને કેવા ગરક થઈ ગયેલા, રાજ્યને યાદ બી નતા કરતા. આપણું ધામ કેવું છે એને આપણે ભૂલાતા. અને એ બધાનો ટેસ્ટ આપણે લઈશું હુકમથી. हुआ हुक्म सब में एक હુઆ હુકમ સબ મેં, અહીંયા કે છે જે હુકમ છે ને સબ મેં એક, એટલે એક રાજ્યનો હુકમ બધાયની પર ચાલે છે. એક જ હુકમ છે, રાજ્યએ જે હુકમ કર્યો છે એ બધા પર અક્ષર કર્યો, અક્ષર એમ કર્યો, પણ મેન હુકમ તો રાજ્ય છે. તો રાજ્યનો હુકમ બધાયની પર ચાલે છે. अरस में हम सिर ले उठे અર્શ મેં હમ સિર લે ઉઠે, પરમધામમાં આપણે સિર લે એટલે માથા પર લઈને ઉઠીશું. શું કે ભાઈ આપણે શું શું કર્યા છે ને એ બધું જ આપણે પોતા કચ્છા મેં આવું કર્યું, મેં આવું કર્યું, મેં આવું કર્યું, મેં સારું કર્યું, મેં ખોટું કર્યું, મેં ભલું બુરું કર્યું. કે આ બધું જ આપણે પોતાના ચાહે ગુના હશે, યા હસકર ઉઠાવો યા રોકર, યા જીતીને ઉઠાવો યા હારીને બાજી ઉઠાવો,
તો જે બી આપણે ઉઠીશું ને એ બધું જ પોતાના સિર ઉપર લઈશું. ત્યારે ત્યાં કોઈ એ બહાનું તો નહીં કાઢે કે રજી તમારો હુકમ નતો એટલે નતું કર્યું. પરમધામમાં હુકમ તમને સાથ હાલવા નહીં આવે. તમારા સિર પર બધાય દોષ લેવા પડશે, બધા ગુના બી તમારા સિર ઉપર લેવા પડશે. સુંદર સાજી. પ્રણામજી સુંદર સાજી. અવાજ આવે છે? હા હા આવે છે. તો સુંદર સાજી, બધા જ ગુના દોષ તમે જે ભલું બુરું કર્યું છે એ બધું જ તમને નહીં કેતા હાંસીનો ખેલ છે, તબ આવશે, શર્મિંદગી આવશે. તો મેં આવું વર્તન કર્યું હતું કે હુકમ તમારો ઉપરાળું લેવા નહીં આવે. ત્યારે સુંદર સાજી એટલે કે જે પોતાના સિર ઉપર બધાય દોષ લેવા પડશે. સબ સિર લે કહે વિવેક. અને બધું જ પોતાના સિર ઉપર લઈ અને વિવેક લઈને બોલવું પડશે. મેં એક વખત આઈ થિંક હદીસ તો કુરાનમાં વાત લખેલી આવે છે કે જયારે પરમાત્મા બધાને દર્શન આપશે રાજજી, અને બધા જ એ ન્યાયની જગ્યા પર ઉભા રહેશે ને, ત્યારે કોઈ પોતાનું જૂઠ છુપાઈ નહીં શકે. અત્યારે તો કોર્ટોની અંદર તો ભાઈ આપણે આપણા દિલમાં ભરેલો કચરો આપણે છુપાઈ દઈએ છીએ, કોઈને ખબર નહીં કહીએ તો સંબંધો તૂટી જવાની બીક લાગે છે. તો જે આપણે કારા કારનામા કરેલા છે ને, એ યોગમાયની બ્રહ્માંડમાં કોઈ મતલબ પૂછવાની જરૂર નહીં પડે. એના રોમ રોમ છે ને એ તન જ એવા હશે, મતલબ કે આ તન તો ત્યાં પહોંચે નહીં, એ તન જ એવા હશે, એ ભૂમિ જ એવી હશે ને, તો તમારા જેટલા બી કરેલા સારા ખોટા કર્મો છે ને, એ કર્મો રોમ રોમ બોલશે. ત્યાં કોઈને કહેવું નહીં પડે કે ભાઈ તમે સારા લોકોની લાઈનમાં ઉભા રહો, તમે ગુનેગારોની લાઈનમાં ઉભા રહો. આપોઆપ બધા પોતાની લાઈન પોતે જ પસંદ કરે છે કે હું આ લાઈનમાં જ આવું છું. એટલે તો વિતકમાં એક પ્રસંગમાં નહીં આવતો, પેલા રાજાને કહે છે ને કે રાજા તું ગુનેગારી, તું આજે મારો ન્યાય નહીં કરું, તું ગુનેગારની લાઈનમાં ઉભો હશે એ દિવસ. મતલબ કે જો કદાચ ખોટું કર્યું ને તો ગુનેગારોની લાઈનમાં ઉભું રહેવું પડશે. આ વાત તો આપણી પરમધામની બ્રહ્મસૃષ્ટિઓ માટે નથી કરેલી. પરમધામની બ્રહ્મસૃષ્ટિઓ તો મૂળ મિલાવામાં જતી રહેશે, પણ જીવો માટે, આઠ ન્યાય માટે આ વાત કરેલી છે. તો બધાયના પોતાના કારનામાં આગળ આવશે, બધાયની વાતો જાહેર છે. બોલવું નહીં પડે કે ફટાફટ એના રોમ રોમ અંગે અંગ બોલતા હશે તો મેં આ સારું કર્યું, આ ખોટું કર્યું છે, આટલું ગલત કર્યું છે એમ. તો એટલે કે છે કે પોતાના સિર લે વિવેક લઈને. તો જો યોગમાયનમાં આવું થતું હશે તો પરમધામની બ્રહ્મસૃષ્ટિનો મૂળ મિલાવવામાં શું થશે? એમને બી તો એમની બધી વાતો જાહેર થઈ જશે. સુંદર સાંજી એમની બી તો હાંસી થશે. ખેલની અંદર આવીને ભૂલ્યા, સારા ખોટામાં આપણે લાગી ગયા. હમ જુદે ના હુએ અરસ સે. જો આ રાજ્યના હુકમની કારીગરી કેટલી સુંદર છે કે હમ જુદે ન હોય અરસે. આપણા મૂળ તનુ પરમધામમાં મૂળ મિલાવવામાં જ રાજ્ય બેહાડી રાખે, એને થોડા કઈ જુદા ના કર્યા. ઓર જુદે હુએ બેસક. અને ખેલ તરફ, હુકમ તરફ જુઓ તો બેશક જુદા થયેલા છે, જુદા નહીં બી થયા, થઈ બી ગયા છે. આવી બધી વાતો છે ને વાણીમાં બહુ બધી આવશે એમ કે જુદા થયા યા નહીં થયા. ખેલમાં કઈ આવ્યું નહીં, કોઈ ગયું નહીં, પછી ખેલમાં આયા છીએ ને પાછા જવાના છીએ. તો અમુક અમુક વાતો બહુ ભાવ માંગી લે છે ને, તો એ કેવું છે, બે તનની વાત લખવામાં આવી છે, જુદા થયા અને નહીં થયા. તો કેવી રીતના? ભાઈ મૂળ તન જુદા થયા જ નહીં, મૂળ તન તો રાજ્યમાં બેહાડી રાખે છે. સુરતાનો હુકમથી અહીંયા કોઈ તન પર બેહાડી અને એનો જુદાઈગીનો ખેલ બતાવી દીધો. તો બે વાતો સાચી છે સુંદર સાજી. બે વાતો પ્રસંગને લઈને લખવામાં આવી છે, તો અલગ અલગ તનોને લઈને લખવામાં આવી છે. કોઈ વાતો મૂળ મિલાવાના તન લઈને કહ્યું છે, કોઈ વાતો આ તન પર લઈને કહ્યું છે. સુંદર સાજી તો એટલે કે છે કે ભાઈ ભલે જુદા નહીં થયા તમે, પણ જુદા બી થયા છો તમે. હમ રૂહે ખેલા દેખ્યા નહીં. જો કેટલી સુંદર વાત લખે છે તો હમ રૂહે ખેલ દેખ્યા જ નહીં. ખેલમાં જયારે આયા જ નહીં આપણે, તો ખેલ જોવાની ક્યાં વાત છે?
ખેલ જોયો નહીં આપણે. રાજ્યના હુકમથી ખેલ રાજ્ય બતાવી રહ્યા છે. આપણે ખેલમાં આયા નહીં, ખેલ આપણે જોયું નહીં, પણ છતાંય કે છે કે નહીં જોયો તોય જોયેલો જ છે ખેલ. તો કે છે શું કે છે? और खेल की बातें करी मुतलक। ખેલમાં આયા નહીં, ખેલ જોયો નહીં, અને ખેલની વાતો કરીએ છીએ. શું છે? આ ખેલમાં મેં આવું કર્યું હતું. તમારી પરાતમ આવી જ નહીં છે ને. સુંદર સાડી છતાંય પરાતમને એ જ ભાવ છે, ખેલમાં મેં આવું કર્યું હતું. અહીંયા છે ને મેન તો પર આતમે આ તન પર બેસીને જેટલી જેટલી એક્ટિંગ કરી હતી ને, એ બસ બધી એક્ટિંગ એની યાદ છે. આ એક્ટિંગ જો ખેલ જૂઠો છે, મૂવી તો આખું જૂઠું હોય ને, અદાકારો શું કરે કે એક્ટિંગ કરતા હોય. બસ આ ખેલમાં આપણે બધાએ એક્ટિંગ કરી છે. આપણા પર તમને એવું લાગે છે કે અચ્છા મેં પત્નીની એક્ટિંગ કરી, માની એક્ટિંગ કરી, બહેનની એક્ટિંગ કરી, પતિની એક્ટિંગ કરી, મેં સુખમાં કેવો આનંદ આવે એની એક્ટિંગ કરી, દુઃખમાં કેવું થાય એની એક્ટિંગ કરી. હકીકતમાં તો સુખ દુઃખ કાંઈ હતું નહીં, છતાંય મેં એક પ્રકારની એક્ટિંગ કરી. હે ને? આપણા દુઃખમાં કેવા એક્સપ્રેશન બદલાઈ જાય, મોંના હાવભાવ બદલાઈ જાય, સુખમાં કેવા બદલાઈ જાય. કોઈ વાર આનંદમાં હોય, કોઈ વાર ખબર નહીં કેવી મોં પર ઉદાસીની રેખાઓ હોય આપણા પર. તો કે છે આપણે આયા નહીં, આ એક્ટિંગ કરીએ છીએ. તો રાજ્ય કે છે તું સંસારમાં આટલી બધી એક્ટિંગ કરું છું, પતિની કરું છું, પત્નીની કરું છું, માની કરું છું, બેનની કરું છું, ભાઈની કરું છું, આ બધી એક્ટિંગ કરું છું ને, તો ખેલ તો જૂઠો છે ને. તો કોઈ વાર બ્રહ્મ સૃષ્ટિની બી તો થોડી એક્ટિંગ કરી લે. આટલા બધા એક્ટિંગ ખોટા ખોટા તું એક્ટિંગ કરું છું. કોઈ વાર આ વાણી તો તમને શું સમજાવે છે કે બ્રહ્મસૃષ્ટિની એક્ટિંગ કરી લે. આપણે બધા બ્રહ્મસૃષ્ટિ તો છીએ નહીં ને. આ સુરતા એક નજર આપણી અંદર બેઠી છે. બાકી તો આ તન પાંચ તત્વોનું જે અંદર નારાયણ ભગવાનનો જીવ બેઠો છે, ગુણ ઇન્દ્રિયો એના છે, એક સુરતા બેઠી છે આપણી, અને એને લઈને આપણે પરમધામ ના કહીએ છીએ. તો કે છે ચલ તારી પર સુરતા બેઠી છે ને, તો તું થોડી વાર માટે પરમધામની એક્ટિંગ કરી લે. હું પરમધામની છું, હું રંગમહોલમાં રહેવાનું છું. કોઈ વાર થી એક્ટિંગ કરું ખાલી ખાલી એમ બાથરૂમ, આપણા પોતે બાથરૂમ બનાવતા હું જીમનાજીમાં જેલના કરી રહી છું. હું તમે તમારા બેડરૂમમાં સૂતા હોય, પણ તમે એક્ટિંગ કરી શકો. રંગ પરવાળીમાં રાજ્યની જોડે હું ઊંઘી રહી છું. આપણે પોતાની આગાસી પર હોય, પણ કમસે કમ એટલી તો એક્ટિંગ કરી લે કે હું રંગમહોલની મારી આગાસી કરી દઉં. કોઈ વાર સુખપાલમાં બેસવાની તો એક્ટિંગ કર. કોઈ વાર હા ફૂલબાગ મારી સામે જ મસ્ત મેં ખુશબોઈ લઉં છું એની એક્ટિંગ કર. એક્ટિંગ સુંદર સાજી એક્ટિંગ અદાકારી જ સૌથી મોટી ખેલની વાત છે. મોટા એવોર્ડો કલાકારોને કેમ આ બધું સુંદર એક્ટિંગ ના લીધે સુંદર સાજી. અને એક્ટરનું કામ જ એવું હોય ને, જૂઠ હોય, આખી સ્ક્રિપ્ટ લખેલી હોય, પણ એ પડદા પર એમ સાચી ઘટના બની જાય એટલું સુંદર દ્રશ્ય બતાવે. જો એક એના અદાકારો આટલી સુંદર ઘટનાઓ બનાવે, તમે તો પરમધામના છો સુંદર સાજી. કમસે કમ પરમધામની એક્ટિંગ તો કર કે મેં પરમધામની રૂહ છું. તો મારી ચાલ કેવી હોય, મારી બોલી કેવી હોય, મારું વર્તન કેવું હોય, મારું ધૈર્ય ને ઈમાન કેવું હોય, ને કેટલી કોમળ હોય, મારી અંદર કેટલી દયા હોય, કેટલો પ્રેમ ઈશ્ક ભરેલો હોય, ને કેટલા સુખોથી ભરેલી હોય. એ એક્ટિંગ તું ક્યારે કરે છે? ખેલમાં આ બધી એક્ટિંગો કરું છું તો રાજ્ય કે છે કે હવે છે ને તું તારું નહીં પેલા કોઈ પિક્ચરમાં રોલ વિલન નો મળ્યો તો હવે પિક્ચરમાં મસ્ત હિરોઈન નો રોલ મળ્યો છે, તો કમસે કમ સારો રોલ તો નિભાઈ દે. અત્યારે લગી ખરાબ રોલ નિભાયા ને. સુંદર સાજી વિલન નો રોલ નિભાયો, પત્ની તરીકેનો રોલ નિભાયો, ખબર નહીં કેટલા કેટલા બધા આપણે રોલ નિભાયેલા છે. આપણે તો ખબર નહીં આત્મા પર બેસીને અંદર વાળો જીવ બિચારો નહીં, સૌથી વધારે મૃત્યુનો ભય લાગે યાર, મરી જઈશું તો શું થશે, આ શરીરમાંથી પ્રાણ નીકળી જશે તો પહેલી વાર થોડી તું મરું છું. સૌથી વધારે આપણને અનુભવ તો મરવાનો જ છે, કે આપણે કેટલાય જન્મથી બચારો જે કેટલાય તણાવ મળ્યો હશે, બીજા કઈ અનુભવ હશે નહીં, હશે ને મરવાનો સૌથી વધારે અનુભવ છે. દુઃખ તું જોઉં છું તો દુઃખ પહેલી વાર થોડી આવ્યું છે. બ્રહ્માંડ બન્યું ત્યારથી તું દુઃખમાં રચો પચો જ રહું છું. પહેલી વાર તો જીવનમાં દુઃખ આવ્યું નહીં, અને કેટલાય જીવોમાં દુઃખના પોટલા ઉઠાવીને જ આપણે ફર્યા છીએ સુંદર સાજી. તો દુઃખ ઉઠાવવાનો તો આપણને સારો એક્સપિરિયન્સ છે, મરવાનો તો સારો અનુભવ છે આપણને. તો રાજ્ય એમ કે છે કે ભાઈ એ બધા તો તારા અનુભવ જીવનમાં તને તો આવડે છે, તું કોઈ એવું એક્ટિંગ કર ને, તું પરમધામની બ્રહ્મસૃષ્ટિની થોડી તો નકલ કર.
એ બોલતી હશે તો કેવું બોલતું હશે, એનો ભાવ લઈને તું બોલવાનું ચાલુ કર. એ રાજ્યને સાંભળતી હશે તો કેટલા પ્યારથી સાંભળતી હશે, મારો પ્રીતમ બે હાજર. અને એ પ્રીતમ બોલતા છે ને, એક શબ્દો એના રોમ રોમમાં જતો છે ને, એ એના પ્રીતમમાં ખોવાઈ જતું હશે. એને ખુશબોઈમાં કેવી ખોવાઈ જશે છે. વાલાજીની મંદ મંદ મુસ્કાનિયા જોઈને કેવી કેવી પાગલ બની જતી હશે. તો કે છે ઈ આ પરિક્રમાની વાની, સાગર સિંધાની વાની શું કરે છે, તમને એની હાથે તો જોડવામાં, ભાઈ તું પરમધામની રૂહ છું. એના જેવું જીવન, એના જેવું ચારિત્ર જીવનમાં અપનાય ને, એ પોતાના પ્રીતમમાં જ મસ્ત રહ્યા છે. એને બીજા કોઈની હાથે મતલબ જ નહીં. એના રાજ્યમાં મસ્ત છે, એના રાજ્ય હાથે ખુશ છે. એને કાંઈ જોઈતું નથી એના રાજ્ય સિવાય. એ ને એનો રાજ્ય જ્યાં હોય ને ત્યાંનું પરમધામ છે. અને ક્યાંય જવું નથી. એમ કે રાજ્ય મને દે દો, ત્યાં હું પરમધામ બનાવી દઈશ. મારું તે જ પરમધામ છે. મારું પ્રીતમ જ મારું પરમધામ છે. એ હોય ત્યાં મારો પુત્રાજ છે, એ હોય ત્યાં મારો માણેક છે, એ હોય ત્યાં મારો રમીન છે, સંભવ સરદાર. તો એના પ્રીતમ ની અંદર મસ્ત રહે છે. તું આટલા બધામાં મસ્ત રહીને તારું જીવન બરબાદ કરી દીધું. રાજ્ય એ કે છે તું ક્યારે તારા પ્રીતમમાં મસ્ત બની જઈશ, પાગલ બની જઈશ, એમાં ખોઈ જઈશ. સદૈવ એ પ્રીતમની ચાહના કરવા વાળી એ એક્ટિંગ તું ક્યારે કરીશ એમ. તું ખાલી ખાલી તો એક્ટિંગ કરી લે. ભલે હાચો કૂદકો તો સુંદર. એક મૂવી નું કોઈ સોંગ હતું, એવું જ હતું કે કિશોર કુમાર નું ગીત, તો એમ કહે છે કે પલ ભર કે લીએ કોઈ હમે પ્યાર કર લે, જૂઠા હી સહી. એમ કહે છે. અરે જૂઠી જૂઠી તો તું કર લે. આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, આ તો વાણી આવી એટલે આપણે દાવો લઈએ છીએ સુંદરસાજી, મેં પરમધામની બ્રહ્મ સૃષ્ટિ. બાકી તો વાણી નતા વળતા બિચારાને એટલી ખબર નથી પરમધામની આત્મા હશે કે નહીં. છતાં બી એક્ટિંગ તો કરતા, રહેણી એટલી ઊંચી કરી બતાવતા, પોતાની જાતને બ્રહ્મ સૃષ્ટિની સાથે તોલ ના કરતા. એનો મરાતબો, એની મહિમા, એની ગરિમાને એ જાળવી રાખતા. પોતાનું જીવન બદબુ કીચડ માયામાં નતા લગાવતા. ખબર પડી સહેજ તારતમ મળી ગયો, હોલ અક્ષર કદાચ મળ્યા છે, છતાંય એટલી ઊંચી રહેણી કરીને બતાવતા. તમને મને રાજ્ય વાણી રાજ્ય કે જ્યાં ટાઈમ મળે ત્યારે થોડી અદા કરી લેજે. એ અદાઓ તમારી જે બ્રહ્મ સૃષ્ટિની અદા પર છે ને, એની એક અદા પર એ કોઈ આમ હાથ ઊંચો કરે, આમ કરે ને, એનો પ્રીતમ ખુશ થઈ જતો. એના એક અંગ પર સંદર્શાય કે તું એ અદા તો લાય ક્યારે. તો કે છે આપણે ખેલમાં આયા નહીં, છતાંય ખેલ ન જોયો છે સુંદર સાજી, છતાંય ખેલની વાતો કરીશું. અને ખેલનો એક દાગ તો લાગી જવાનો. ખેલ એમ સૌથી મોટો દાગ છે, ખેલમાં જઈને ધની ના ભૂલ્યા. ખેલમાં જઈને સુંદર સાજી જેને પ્રેમ કરવાનો હતો એને ના કર્યો, બીજે બધે લાગી ગયા. ખેલમાં જેને યાદ કરવાનો હતો એને ના કર્યો, બીજે લાગ્યા. ખેલમાં જેની પાછળ દોડવાનું હતું એની પાછળ ના દોડે, બીજે દોડ લગાવી છે. ખેલમાં જેને રીઝવવાના હતા ને, જેને રીઝવવા માટે આવ્યા છે ખેલમાં, એને રીઝવવાનું તો ક્યાંય રે. પતિ પણ દીકરાઓને ખબર નહીં, આખા સંસારને રીઝવવા ચાલુ કરી દે. કોને ખુશ કરવા તમે આવ્યા છો? કમસે કમ મારું જીવનનું એટલું તો લક્ષ્ય હોય કે એક કામ એવું કરું કે મારો પ્રીતમ રીઝી જાય. બાકી તો ભલે દુનિયા વાળા રીઝે એવું કરજો, પણ આખા દિવસમાં એક કાર્ય તો એવું કરો ને તમારા પ્રીતમ ના ગમે, મારા રાજી ના ગમતું. એટલે ખેલની વાતો, ખેલમાં બધાની હાલત હરકી નહીં હોય. પરમધામમાં ઉઠશે તો સુંદરજી કોઈ આંખો ચોટી, કોઈ પેલું ખાતણિયા વાળું પ્રકરણ તમે પડજો, કેવી કેવી હાલત હશે કે આજે સુંદર સાથની ત્યાં ઉઠશે. તો સુંદર સાજી હજુ આપણે પરમધામમાં ઉઠ્યા નહીં, જાગૃત નહીં થયા, છતાંય જયારે જાગૃત થઈશું, શું વાતો કરીશું, શું હાલત હશે, શું દાગ લાગશે, એક એક વાત વાણીમાં રબજીએ બતાવી. અચ્છા, તારે આ બધા દાગ લગાવીને જગાવવાનું છે? તારે કઈ પરિસ્થિતિમાં જાગવાનું છે? ત્યાં તું જાગીશ તો તારી પરિસ્થિતિ કેવી હશે એમ. જે પરિસ્થિતિ એની પહેલેથી બતાવી દીધી, ભવિષ્યવાણી કરી દીધી જવાની. તારે કયા હાલમાં ઉઠવું છે, તારા જીવનનું પરિવર્તન કરવું છે, એ જ હાલમાં ઉઠવું છે. રાજજી કહે ખેલ તો એક દાગ દઈ જવાનો છે સુંદર સાજી. તમારી અંદર ખબર પડી ગઈ કે ભાઈ ઈશ્ક તો હતો જ નહીં. રાજ્યના ઈશ્ક પર અમે કૂદતા હતા. બધા કે છે ઇન વિધ સબ હુકમે કર. આ બધું જ હુકમ કરી રહ્યો છે. રાજ્યના હુકમથી આ બધું જ થઈ રહ્યું છે. કોઈને હારા કહેવાનું બંધ કરી દો, કોઈને ખોટા કહેવાનું બંધ કરી દો, કોઈની ભલી બુરી માં ના પડશો. બધું જો રાજ્યનો હુકમ કરતો હોય, કોને હારા કહું, કોને ખોટા કહું, કોને ભલા કહું, કોને બુરા કહું? સુંદર સાહેબ
બધું રાજ્યનો હુકમ થઈ રહ્યું છે. આ વાતો જો ઇન્દ્રાવતીજીને ખબર પડી ને, બિહારજી લાખ વિરોધ કર્યો, બિહારજીની સામે એક બી ચોપાઈ નહીં લખી કે બિહારજી ગલત છે, ખોટા છે, તેની અંદર બુરાઈ છે. એને ખબર પડી ગઈ કે રાજ્યનો હુકમ કામ કરી રહ્યો છે, મારી અંદર એ રાજ્યનો હુકમ કામ કરાવે છે. મને કાર્ય અલગ હોપ્યું છે, એના કાર્ય હુકમ અલગ હોપ્યું છે. સુંદર છે. તમને કાર્ય અલગ હોપ્યું છે, બાજુવાળી રૂહનો હુકમ અલગ કાર્ય કરાવો છે. તો તમે તમારી ઈચ્છાથી બાજુવાળી રૂહનો હું કામ કાર્ય કરાવો છો? હું મંત્ર બોલું એ જ બોલવાનું, હું જયકારો બોલું એ જ બોલવાનું, હું માનું એ જ માનવાનો, હું મંદિરમાં જાઉં ત્યાં જ જવાનું, હું નહીં જાઉં ત્યાં નહીં જ જવાનું. મારી પર હુકમ મારો છે, એની પર એનો હુકમ છે. સુંદર સાજી, આપણો હુકમ કોકની પર હું કામ થોપીએ? થોપશે તો ખુદ દુઃખી થશો, और નહીં દુઃખી થશે. હારા ખોટા કહેવા જશો તો ખુદ બી સુંદર સાજી દુઃખી થશો, ઓરને બી દુઃખી કરશો. શું કામ? રાજ્યનો હુકમ છે, ચાલે છે. એનો ખેલ એના હુકમ થી ચાલે છે, મારો ખેલ મારા હુકમ થી ચાલે છે. સુંદર સાજી, બધાયનો સ્પેશિયલ આગમો ખેલ છે. મેં ઘણી વાર આ વાત ચર્ચામાં કહું કે 12,000 રૂહોએ ખેલ માંગ્યો ને રાજ્ય ખેલ બનાવ્યો, 12,000 રૂહોના 12,000 ખેલ બનાવ્યા. મારો મારી ઈચ્છાથી ચાલે છે, તમારો તમારી ઈચ્છાથી ચાલે છે. તમારા ખેલને તમે મારા હાથે ના સરખાવો, મારા ખેલને તમે તમારા સાથે ના સરખાવો. ગડબડ તો ત્યારે થાય કે હું તમારા ખેલમાં ટાંગ અડાડું છું, પણ ના, તમારે મારી રીતના જ ખેલ જોવાનો. હું કામ ભાઈ મારી રીતના ખેલ જોવાનો? તમે કોકના ખેલમાં ટાંગ અડાડો છો, એના ખેલમાં મસ્ત છે, આપણે આપણા ખેલમાં મસ્ત છીએ. સુંદરતાજી, કોકના ખેલનો હું કામ બદલવો છે આપણે? આપણને હું ખેલ બદલીને આપણને શું ફાયદો? મારે તો મારા ખેલનો બદલવો છે, મારા ખેલનો બદલવો છે. અત્યારમાં સુંદરસાજી ભરમ કી બાજી રચી વિસ્તારી, ભરમશો ભરમ ભરમાના. પછી એમાં એક ચોપ આવે છે, નીંદ કા ખેલ ખેલત સબ નીંદ में. એટલે નીંદ નો ખેલ, અને નીંદ નો ખેલ ખેલત સબ નીંદ में. બધા નીંદમાં ખેલે છે, મારે જાગ્રત થઈને ખેલવું છે. નીંદમાં ખેલ નથી ખેલવો. ખેલમાં નીંદમાં સુંદરતાજી, નીંદમાં ખેલનો કોઈ આનંદ જ નહીં. ખેલનો આનંદ તો જાગ્રત થયા પછીનો આનંદ છે ને સુંદર સાજી. કારણ કે જાગ્રત થયા પછી ખેલ ખેલ લાગશે, ખેલ જૂઠો લાગશે, ખેલ દુઃખરૂપી લાગશે. તો જૂઠો હોય, ખોટો હોય, દુઃખરૂપી હોય, તમે શું કામ પકડો? આપણી કેવી હાલત છે ખબર છે? પેલા અમે નાના નાના હતા ને, તો સ્કૂલોમાંથી કઈ પૈસા દઈએ ને, તો પૈસા દે ને તો કોઈ ચોકલેટ કેવું વાપરવાનું આવે ને, એની સાથે કોઈ ગિફ્ટ આવે. તો એ જમાનામાં 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની એવી નોટ હોય ને, એવી નકલી નોટો અમે જોઈને એટલા ખુશ થઈ જતા. એટલે 5 રૂપિયાની નોટ છે, કાગળિયાની નકલી નોટ હોય, 25 પૈસા મોલે દીધી હોય ચોકલેટ સાથે. 25 પૈસાની પૈસામાં 5 રૂપિયાની નોટમાં ખુશ થઈ જતા અમે એટલા બધા. એમ કે પણ જે પૈસા કમાતા ને, એ તો માતા પિતાને ખબર હતી કે ભાઈ આ તો ખોટી નોટ છે ને, એને તો કોઈ લેતું નતું. તો અમે તો ખિસ્સામાં વારી નોમ ગાલીને ફરતા, એમ 5 રૂપિયાની નકલી નોટ ને લઈને ફરતા. એમ ખેલને એવી રીતના આપણે વારીને લઈને ફરીએ છીએ. મતલબ કે આપણને સત્ય અને જૂઠની ખબર પડી જાય. ખેલની દ્રષ્ટિ જો ખુલી જાય ને, ખેલમાં સાચા ને ખોટાની ખબર પડી જાય. સુંદર છે, મારા અને પરાયાની ખબર પડે. વાણી એટલું તો કરવા આવી છે તમને. તમને બે બતાવશે કે સાચું છે, આ ખોટું છે, આ સુખ છે, આ દુઃખ છે, આ પ્રેમ છે, આ ઘৃণા છે, આ રાજ્ય છે, આ માયા છે. તારે લાગવું છે એમાં છે ફેસલો તારા હાથમાં. પછી તું કહેતી ને હુકમ એ મને આમ કરી. સુંદર છે. તો નકલી વસ્તુનો કોણ રાખે? અને નકલી તો ત્યાં લગી સમજ ના હોય ત્યાં લગી રાખે. તમારે તો ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં ખબર છે ને. આજે તો સુંદર સાજી, ડુપ્લિકેટમાં હું કામ લાગ્યું? ડુપ્લિકેટમાં હું કામ સુંદર સાજી પોતાનું જીવન વ્યર્થ લે? સત્યમાં ના લગાય, રાજ્યમાં ના લગાય. એક એક શ્વાસ, એક એક વિચાર સત્યનો વિચાર કરવો. સુંદર સાજી, સત્ય શું છે? તું સત્ય છે, તારું ધામ સત્ય છે, તારું પ્રીતમ સત્ય છે, તારા સુખ સત્ય છે, તારા લીલા સત્ય છે. એ સત્યમાં તું લાગ, એને વિચાર, એને સોચ, એને મહેસૂસ કરે. એ તારું છે. અહીં તારું નથી. રાજ્ય કે વાણી આ સમજ આપે છે. અને આમાં ના લાગી તો ખેલમાં દાગ લઈને પૂજવાની કે છે. તો ઇનવિધ સુંદર સાજી આવી રીતના ખેલ આપણી જોડે ખેલ ખેલાઈ ગયો છે. ખેલ જાગ્રત થઈને જુઓ સુંદર સાજી. અચ્છા, જે તમારું હતું જ નહીં, જે તમારું છે જ નહીં, એ છૂટી જાય, તૂટી જાય, ભાગી જાય, ઢોરાઈ જાય, વેરાઈ જાય, તમને કાંઈ કષ્ટ લાગે?
કઈ દુઃખ જ ના લાગે, મતલબ તમારું છે જ નહીં. તો સુંદર સાજી એવો બતાવો ખેલમાં તમારું શું, જેના માટે આટલું ખેલ માટે દુઃખ ઉઠાવો છો, અને દુઃખી છો ક્યાં સુંદર સાજી? આ દુઃખી થઈ ગયું, આ માન મળી ગયું, અપમાન થઈ ગયું, આ હારું થઈ ગયું, આ ખૂટી ગયું, આ મરી ગયો, આ જીવિત થયો, આ છે બધું તમારું છે. જે છે જ નહીં તમારું એ શું કામ માથે લઈને કરો છો સુંદર સાજી? તમારો તો તમારો પ્રીતમ છે, સાચી કમસે કમ એને તો યાદ કરી લો, એના સુખોને યાદ કરી લો, એના પ્રેમને યાદ કરી લો કે છે સુંદર સાજી. એટલે અત્યાર લગીના વાસ્તુ અલગ છે. જે સુંદર સાતના વાણી મળી છે ને એના માટે સુંદર સાજી હુકમ કદાચ ઓર હુકમ છે. વાણી મળી છે તો વાણીમાં બેઠેલો હુકમ તમને કહ્યો છે કે તારે રાજ્યમાં લાગવાનું છે. વાણી પડ્યા પછી જે તમે પડ્યા છો ને એ જે વાતો તમે ચોપાઈઓમાં પડી છે યા જે સાંભળી છે ને, તમને રાજ્ય એટલે પડાવે છે, એટલે સંભળાવે છે કે જે સાંભળ્યું પડ્યું છે ને એ જોવાનું છે, ત્યાં લાગવાનું છે. પણ સાંભળીને પડ્યા પછી એ જોવું નહીં, ત્યાં લાગવું નહીં, લાગવાનું તો ખેલનો જ છે ને પછી તો. સુંદર સાજી એ તો સૌથી મોટી ભૂલ છે. રાજ્ય તમને વાણી સમજાવે છે, ખેલમાં થોડી લાગવા. વાણી જ્યાંની છે ત્યાં લઈ જવા માટે લગાવે છે. વાણી પરમધામની છે, વાણી રાજ્યના દિલની છે. તમને રાજ્યના દિલ સાથે જોડવા, રાજ્યના સુખના પ્રેમ સાથે જોડવા માંગે છે, છતાંય આપણે માયામાં લગાઈએ છીએ. તો ભૂલ તો આપણી છે કે જે ખેલ દેખાયા ખિલવત અંદર, ખેલ દેખાયા ખિલવત અંદર. તમને ખિલવત માંથી બહાર નથી કાઢ્યા, મૂલ મિલામાંથી બહાર નથી કાઢ્યા. મૂલ મિલામાં બેઠે બેઠે જ, ખિલવતમાં બેઠે બેઠે જ આ ખેલ રાજ્ય બનાવી દીધું. સુંદર સાજી, તમને એ પ્રશ્ન થાય કે રાજ્ય કેમ ના બહાર કાઢ્યા? રાજ્ય ચાહો તો આ ખેલ નહીં, રાજ્ય જોડે તો સત્તા જ સુંદરથી. આ ખેલનો જો યોગ માયા મળી જેમ અખંડ કરી દે, રાજ્ય અખંડ ખેલ બનાવી દે. સુંદર સાજી, છતાંય તમને મૂલ મિલામાં બેઠે બેઠે ખેલ બતાવી દીધે. ખેલની સુંદર સાજી સમજ આપી દીધી, ખેલ બતાવી દીધો, ખેલને મહેસૂસ કરી દીધો. તો જો આ ખેલ છે કે જે बातें खिलवत की करी खेल में, સુંદર સાજી ખિલવતની વાતો, આજે આપણે જે વાતો કરીએ છીએ ને રંગમોહન માણેકપાળ પુખરા સવારની સુંદર રાજ્યના દિલની વાતો હકે લઈ દિલમાં, તો ખિલવતમાં મૂલ મિલામાં જે વાતો થઈ હોય એ તો મૂલ મિલા વારો અને મૂલ મિલા વાળી જાણતી હોય. એ બે સિવાય ત્રીજું તો કોઈ હોય છે ને, અક્ષર બી બિચારા નથી જાણતા તો મૂલ મિલાવમાં શું વાતો થઈ. રંગમોહલમાં રંગપરવાળી શું થાય છે, રંગપરવાળી વાળી સિવાય તો બીજું કોઈ જાણતું નહીં. ત્રીજી ભૂમની પડસાલ વાળી સિવાય ત્રીજી ભૂમની પડસાલ નું કોઈને ખબર નહીં. એ નવભૂમ દસમી આકાશીમાં જે રહે છે એને તો નવભૂમ દસમી આકાશી ની ખબર છે. તમારી ત્રીજી ભૂમમાં શું છે, ચોથી ભૂમમાં કઈ મારી લીલા છે, પાંચમી ભૂમના કયા સુખ છે, છઠ્ઠી ભૂમમાં કયો આનંદ છે, સાતમી ભૂમમાં કયો પ્રેમ છે, આઠમી ભૂમના સુખ કયા છે, મારા આકાશીમાં કયા રાજ્ય મોજ કરાવે છે. સુંદરસિંહ, આ બધી જ ખિલવતની વાતો રાજ્ય તારા માટે ખેલમાં, જૂઠમાં, અસત્યમાં આ બધી વાતો કરી. ખિલવતની વાતો કેમ કરી? કે તને ખિલવતની યાદ આવી જાય, ખિલવતમાં લાગી જાઉં, ખિલવતના સુખ લઈ લઉં, એટલા માટે તો તારા માટે વાતો કરી રહ્યા છે. એ કારણ વગર થોડી વાતો કરી છે રાજ્ય. તને ખિલવતમાં રાજ્ય ન લાગે, જૂઠમાં રહે તારે જૂઠમાં નથી લાગવાનું, તારે ખિલવતમાં લાગવાનું. એ ખિલવતને યાદ કરવાનું છે. ત્યાંનો પ્રેમ અને સુખ અને આનંદ તારે લેવાનો છે. તારે ખેલમાં તો ક્યાં આનંદ જ છે, ખેલમાં તો દુઃખ છે, જુદાઈ ગઈ છે સુંદરસાજી. પણ ખેલમાં તમે સુંદરસાજી પરમધામમાં જો લાગશો ને તો ખેલમાં ઓર આનંદ આવશે. ખેલમાં આખો સંસાર દુઃખી, નફરત, ઘૃણા, ઈર્ષ્યા ના આગની અંદર બળતો હોય અને તમે પરમધામના સુખના પ્રેમના શીતલતામાં હોય સુંદરસાજી, કેટલો આનંદ. પરમધામમાં તમે છો ને, પરમધામના સુખ તો બધા જ રહે છે. ખેલમાં જેને પરમધામનું સુખ લીધું ને એ ધનધન છે. ખેલમાં જે રાજ્યની પાછળ દોડે છે એ ધનધન છે. ખેલમાં તો ખેલ પાછળ તો આખો સંસાર દોડે છે. શું નવાઈ કરી સુંદરસાજી? ખેલમાં રાજ્યની પાછળ કોણ દોડે છે? ખેલમાં રાજ્યના સુખ કોણ પ્રાપ્ત કરે છે?
એટલે કે છે કે આ રાજ્ય એવી અનહોની કરી છે ને કે ખેલમાં ખિલવતની વાતો કરી. સુંદર. આ ખેલમાં તો બાકી જુઓ આના પેલા કેટલાય બ્રહ્માંડ બનતા હતા ને લઈ જતા હતા. બિચારા કોઈના નારાયણ થી આગળની ખબર નથી, બેહદ થી આગળની કોઈને ખબર નથી. તમને તો બેહદ થી આગળ નિરાકારની આગળ તીન પાર કે બી પારની વાતો રાજ્ય કરાવી. આ ખેલમાં તમારા માટે તો કે છે આજે તમે રાજ્યની મહેરથી અને રાજ્યના હુકમથી ખેલની અંદર ખિલવતની વાતો કરો છો, સાંભળો છો, શુક્લો છો, ખિલવતમાં લાગો છો, એ આનંદ પ્રાપ્ત કરો છો. અને એમાં તમને આનંદ આવે તો મજા આવે છે. હા, તમને થાય કે મારી વાત થઈ રહી છે, આ તો મારા સુખની વાત થાય છે. સમજી આ રાજ્યના હુકમ તો કે છે ઈ તમારા માટે રાજ્યએ ખેલમાં ખિલવતની વાતો કરાઈ. જો ગુંજ હકે દિલ ભીતર, જે પરમધામના રંગમહોલમાં તો હતી પણ રાજ્યના દિલની ભીતર, મતલબ કે રાજ્યના દિલની અંદર જેટલી ગુજવાત હતી ને એ બી રાજ્યએ એક્સ્ટ્રા બોનસના રૂપમાં ખેલમાં કહી તો જો મારા દિલમાં શું ચાલે છે, મારું દિલ કેવું છે, મારા દિલમાં શું છે. તો એ બધી જ વાતો તમારા માટે રાજ્યએ ખેલમાં કરી. और खेल की बातें सब, અને જો ખેલ કી બાતે સબ છે ને, આપણને તો આ જ જીવનનું ખબર છે. આ 400 વર્ષમાં આપણી આત્મા જેટલા બી તનો પર બેઠી છે ને એ બધા તનોની વાત, એક તનની વાત નહીં થતી, સબ તનોની ખેલની વાતો. होशी बीच खिलवत, વિચારો ખીલવતમાં થશે. પછી આ તન પર બેસીને મેં આવું આવું કર્યું હતું, એના પછી રાજ્ય આ તનમાં બેહાડી ત્યાં આવું આવું કર્યું, એના પછી બીજા તન પર બેહાડી રાજ્ય મેં આવું આવું જ કર્યું. એક પર એક તન બદલતા ગયા, રાજ્ય બદલતા ગયા, રાજ્ય બદલતા ગયા. આપણે ખબર નહીં કેટલું પરિવર્તન આવ્યું, કેટલા રાજ્યના સુખ પ્રાપ્ત કર્યા, કેટલા રાજ્યમાં લાગ્યા. તો આ બધી જ વાતો ખેલની સબ વાતો ખિલવતમાં જઈને કરીશું. ખિલવતમાં પાટઘાટ પર જીલના કરતા છે ને તો એક સખીને બીજી સખીને પૂછે તું ખેલમાં જઈને શું કર્યું હતું? છાતીલી કે છે તે હું કર્યું હતું. સુંદર સાજી ત્યાં તો થોડી એકબીજાને જૂઠું બોલીશું, તો અહીં છુપાય છે. ત્યાં તો એકબીજાના દિલ મળેલા છે, ત્યાં તો તમે કશું જ નહીં છુપાવવાના. અચ્છા, હસતા હસતા કેવું તો પડશે એ રહેવા દે, આવું બધું કર્યું છે, ના કરવાનું કરી નાખ્યું છે. સુંદર સાજી અહીં તો ગમે તો છુપાયેલો પણ ખિલવતમાં તમે નહીં છુપાઈ શકવાના. સુંદર સાજી તો ન્યા જઈને જો રાજ્ય તમને દુનિયાની સામે તો તમારી બેઇજ્જતી નહીં કરે, પ્રેમ કરે છે. 8 ભીસ્તોમાં તમને તો પહેલી ભીસ્તમાં મૂકી દેશે, તમારો ન્યાય નહીં કરે કે હું કર્યું છે ને હું નહીં કર્યું. પણ ખિલવતમાં લઈ જઈને તો સુંદર સાજી આપણા બધા જ કારનામા બતાવશે. ખેલની એક એક વાતો તમને યાદ કરાવશે, શું કર્યું બતાવી શકે ખેલમાં હું કર્યું. અચ્છા, રાજ્ય પહેલા તો છે ને એની નજર એવી છે ને સુંદર સાજી, તમે રાજ્ય તમને શું છે, કેટલું સારું કર્યું, કેટલું ખોટું કર્યું, કેટલા સદકર્મો કર્યા, કેટલા ગુના કર્યા. તો એના દરબારની અંદર પેલું એ ક્યારેય ગુના ન જોતો નહીં. બીજું એની જોડે કોઈ ગુનાની સજા નહીં, કોઈ તમને સજા આપી દેશે. બોલે ગુના મેં જોતો જ નહીં, તે જેટલા ગુના કરે મૂકી દે તો ખેલના તન પર બેઠી છોડ દે એક બાજુ, અને મારી જોડે કોઈ સજાય નહીં તારા કોઈ ગુનાની. તો એ બધી વાતો છોડ. તો રાજ્ય શું પૂછશે? પહેલો રાજ્યનો પ્રશ્ન એ હશે, આપણે મૂળ મિલામાં જઈશું કે સખી તે ત્યાં જઈને મને કેટલો પ્રેમ કર્યો, મને કેટલો યાદ કર્યો. પહેલી વાત હશે હું તને યાદ આવતો હતો, તું મને પ્રેમ કરતી હતી ખરી. ત્યારે આ નજરો રાજ્યના નજરોમાં મિલાઈને વાત કરી જોઈએ. નજરો ઝૂકી હશે, જે પ્રીતમની નેન છે, નેન મિલાઈને સેન લેતા હતા. રાજ્ય જ પૂછે તો ગુનામ રાજ્ય ના એ બધું મૂક ને, તું મને યાદ કરતી હતી, મને પ્રેમ કર્યો તો મારી મને કેટલો યાદ કર્યો, મને કેટલો પ્રેમ કર્યો અને પછી આ તો પરમ ધર્મ તો એક ચોપાઈમાં આવે છે ને, મહામતી પ્રેમ લેતો તીન ધામદાર, ત્યાં તો બધાનો પ્રેમ તોલાશે. પરમધામમાં તો બધાનો સમાન પ્રેમ, પણ ખેલમાં કેટલો પ્રેમ કર્યો છે ને આપણો કેટલો તોલાશે. તાજવામાં એક તાજવામાં રાજ્યનો પ્રેમ થાય તો તોલવા મહામતી બેહવાની છે. તો એક તાજવામાં રાજ્યનો પ્રેમ મૂકશે ને એક તાજવામાં કોનો પ્રેમ મૂકશે? આપણો. તો મતલબ કે કોનો પ્રેમ મોટો છે એનો તો આપણે રબત કરવા આવ્યા છીએ ને સુંદર સુધી. મહામતી પ્રેમ લે તોલતી
તો મહામતીજી તોલવાની છે, એકતા જોવામાં રાજ્યનો મૂકશે ને એકતા જોવામાં રાજ્ય જો સકી ખેલમાં જઈને તને આટલો પ્રેમ કરે છે, પરમધામમાં નહીં ખેલમાં રાજ્ય આવીને એને તારી પર આટલો પ્રેમ વરસાયો છે, તે બદલામાં કેટલો પ્રેમ કર્યો. બે તાજવામાં મૂકવામાં આવશે, કોનું તાજવું પલ્લું ભારી હશે સુંદર. આ છે ખેલની હકીકત. સુંદર ખેલમાં થોડો તો પ્રેમ રાજ્યના પ્રત્યે બતાવે, થોડા તો લાડ રાજ્યના કરી લો, થોડા તો એના રિઝાઈ લો, થોડી તો એની અદાઓમાં ફીદા થઈ જાઓ, થોડા તો એમાં લાગી જાઓ. સુંદર સાહેબ થોડા તેના સુખ પ્રાપ્ત કરી લો. સુંદર સાહેબ તમે છો એક સુખ પ્રાપ્ત કરવા વાળા. તમે અવડે ઓલી સખી ભજન ગાતી કિરંતન ગાતી હતી ને, તો ખીન માત્ર જો લગાતી એ તો વિછોડે એ તો વ્રજની લીલામાં છે. આપણો પ્રીતમ જો ખીન માત્ર જો અલગો થાય ને તો ખબર ને એ વિછોડો ને રોવંતા દીને જાય. પ્રીતમ નતા ને ખાલી જંગલમાં વાસેડા લઈને હાજી આવે ને બપોરે બેઠી બેઠી રડતી મળવા જતી રહો. આજે મિત્રોમાં આંસુ તો છે, પણ એ બધા પતિ માટે દીકરા માટે નિર્ણય માટે જમાઈ માટે સારું બુરું કરે છે એના માટે, પેલો મને આમ કહી ગયા એના માટે તો રડવું આવી જાય. માહે માહે વાલા માહો માહે વાલાજીની વાત અને ખીન વર્ષાસો લાગે એક ખીન વર્ષો જેવા લાગતા જો પ્રીતમને ન જોયા હોય ના મળ્યા હોય. એ તો વ્રજલીલાની વાત છે. આ જ વાત રાજ્ય વાણીમાં લખી છે કે છે રાજ્ય કે છે કે તું ઇન્દ્રવતીજીએ ચોપાઈમાં આ વાત આવે છે, જો એક પલની જુદાઈગી ના સહન કરવા વાળી પરમધામની મારી રૂહ, તું આટલા બધા વર્ષોના વર્ષો આટલા તન બદલ્યા પછી તું કેવી રીતના મારા વગર હવે રહી શકું છું. હવે તો આદત પડી ગઈ રાજ્ય વગર રહેવાની, રાજ્ય ચાલશે પણ તો સંસારની આદત થઈ ગઈ છે. સુંદર કેવી લત લાગી ગઈ. સવારે ઉઠું રાજ્યના બેડ પર ના જોવું ને તો નયા ધોયા વગર પરમધામમાં જો કે આમે નાવા ધોવાનું નહીં, બ્રશ બસ કરવાનું, ઉઠીને પાગલની જેમ દોડતી તું તારા જેમ પેલા મને જોડો એને જોવાથી મારી શોભા ચાલુ. ક્યાં ગઈ એ દોડી મારા વેલાજીના જૈની વાળી મંદિરમાં એક પલની જુદાઈગીની સહન કરવારી મારી રૂહ આટલી બધી બદલાઈ જશે. મેં ખેલમાં તને હું નહીં આપું તો કે છે તારી આ બધી જ વાતો ખેલમાં સુંદર સાજી તારી ખેલની વાતો બધી પરમધામમાં થશે. સવા શેર સૂત કાતવા માટે રાજ્ય આપી દે તો જો તું મારી પરમધામની વાતમાં હોય ને તો સવા શેર સૂત કાતવું ને શેર આપણું અને સવા ભાગનું બાજીવાળી રૂહોનું બેયનું આપણે આપણું બી કાપી લઈએ ને શેત કાપી લઈએ ને તો એ ધન છે. ખેલમાં બધી સમજ એટલે જ રાજ્યમાં લાગવા માટેની છે. સુંદર સાજી પોતાની મૂળ નિસ્બતની પહેચાન છે, તે નિસ્બતમાં સુખ લેવા માટેની. તો કે તારી એક એક વાત ખેલમાં થવાની છે, ખેલની વાતો પરમધામમાં થવાની છે. લેસી ખેલ કા સુખ ખિલવત में. સાચી કેવું કેવું ખેલનું સુખ ખિલવતમાં લઈશું એમ. ખેલમાં કોઈ એવા હારા કારનામાં કર્યા છે સુખ લઈશું ખિલવત ની અંદર. ખેલમાં સુંદર ખેલના સુખ ખિલવતમાં લઈશું. ખેલમાં આપણે કર્યું જ છે એવું શું કે ખિલવતમાં આ તમે થોડું ઘણું જો રાજ્ય માટે કર્યું છે ને તો એના સુખ લેશે. અચ્છા રાજ્ય સુંદર સખી તું આટલી કુરબાન હતી, આટલી પ્રેમ કરતી હતી, આટલી સેવા કરતી હતી, આટલી સરસ વાણીમાં લાગી હતી, આટલી સરસ ચર્ચા કરતી હતી, આટલી સરસ સાંભળતી હતી, તું સરસ રાજ્યમાં લાગી હતી, રીઝાવતી હતી, આટલું તું તડપતી હતી રાજ્ય માટે. તે રાજ્ય માટે જેટલું બી કર્યું છે ને એટલા સુખ તને ખિલવતમાં વધારે પ્રાપ્ત થશે. જેને કાંઈ ના કર્યું હોય તો ખેલમાં રાજ્ય નહીં બતાવો ને ચાલશે, નથી જોવું કે છે. આપણે બીજું ટોપિક ચાલુ કરી દઈએ કે ખેલમાં કઈ એવું કર્યું જ નહીં. સુંદર સાજી તો જે ખેલમાં જેને રાજ્યમાં લાગ્યા છે, રાજ્યમાં કુરબાન સમર્પણ સેવા ચાહે તન મન જીવ કે તન મન ધનથી થયા છે ને સુંદર સાજી, એ તો બહુ જ સુખ પ્રાપ્ત કરશે. ખેલમાં જઈને કઈ કરીને આયા છીએ અમુલ ગાય એવા થઈ નહીં આયા કે છે સુંદર સાજી. તો કે જે ખેલમાં તમે જેટલા બી કુરબાન સમર્પણ થશો ને આના ઘણા અત્યારે તો સુખ લો ના લો રાજ્ય આલશે ના આલશે તો રાજ્ય જાણે, પણ ખેલના સુખ તમને પરમધામમાં મળશે નહીં મળશે. તો ખેલમાં જેમ રાજ્ય માટે આ કરે છે, રાજ્ય આ કામ કરાય
રાજ્યની મહેરથી આ થઈ ગયેલું, રાજ્યને માટે આ કુરબાની કરી હતી, રાજ્ય માટે દોડતા હતા, રાજ્ય માટે કામ કરતા હતા, રાજ્યની સેવા કરતા હતા, સુંદર સાથમાં જતા હતા, ઘરબાર પરિવાર છોડીને. તો આના તો બહુ બધા સુખ છે સુંદર, પણ આ ખેલના સુખ પરમધામની અંદર છે. આજે મળે ના મળે એ તો જોરદાર, પણ જાગૃત થઈશું ને એ દિવસ ખેલની વાતો કરીશું. અને તમે ભાગનું જો સુખ કાચ્યું હશે ને તો બી ધન ધન છે. ભલે રાજ્ય સવા શેર કહ્યું છે, સવા શેર છોડ દો, શેર ના કાતાય તો કોઈ વાંધો નથી, પાતું કાપી લો, સવા શેર માંથી સવા તો કાપી લો, બી ધન ધન છો સુંદર સમજી તમે. અને ખેલમાં જે બી કર્યું છે ને રાજ્ય માટે જો કર્યું છે તે બધા સુખ તમને પરમધામમાં પ્રાપ્ત થશે. કારણ કે આજુબાજુ વાળી રૂહો તમને હું કે છે શાબાશ છે કે ધન જરૂર, તે જે રાજ્ય માટે કર્યું ને અમે ના કરી છે ને. પરમધામમાં સુંદર સાજી આ તો સબાસી ના પાત્ર છે. તમને તમારી બાજુની બ્રહ્મસૃષ્ટિઓ તમને શાબાશી આપશે, તમને ધન ધન કહેશે, તમને વાહ વાહ કરશે, તમને માન ઇજ્જત, તમારે અમે માન ઇજ્જત શાબાશી તો ત્યાં છે, પણ ઓર માન બળાઈ ઇજ્જત થી તમારી એમની નજરમાં તમને ઊંચા ભાવથી જોશે. કેમ સુંદર, ત્યાં ઊંચો નીચો ભાવ નહીં, પણ પોતે કાંઈ નથી કર્યું ને તમે કર્યું છે ને એટલે તમે ધન ધન છો સુંદર સાજી. એવું કે છે ખેલના સુખ લેવો હોય ને પરમધામ ની અંદર છે. આ વાત છે ને વિતક ની અંદર આવે છે, વિતક ની અંદર આવે છે આ વાત. રાત્રે ચર્ચા પછી રાતના લગભગ શ્રીજીની ચર્ચા 12-1-2 વાગે પતી જાય. અને ત્યારે એક ગોદાવરી બેન કરીને છે ને આમ માથામાં તેલ નાખવા માટે, માથાના વાળ છોડી અને શ્રીજીને તેલ નાખવા માટે માથામાં ચંપી કરવા માટે. તો અમારે માટે રાજજી તમે કેટલી બધી મહેનત કરો છો, તન આ મનુષ્યના તનમાં બેસી એની ઉંમર કેટલી થઈ ગઈ છે. કોઈ વાર આ મહારાજા આવ્યા, કોઈ વાર આ ગુરુ આવ્યા, કોઈ વાર આ પંડિત આવ્યા, કોઈ વાર આ વિદ્વાન આવ્યા, કોઈ વાર આ ન સમજવું, કોઈ વાર આ પ્રશ્ન લઈને આવ્યા, કોઈ વાર વાણી ઉતરે છે, કોઈ વાર ચર્ચા. 24 કલાકમાં એક સહેજ સમય નથી બેસવાનો, પોતાના માટે શ્વાસ લેવાનો. તો રાજજી તમે અમારે માટે આટલી મહેનત કરો છો એક તનમાં બેસીને, તો ગોદાવરી બેન રાતે છે ને શ્રીજી પલંગ પર હોય ને તો માથામાં ઓલા તેલ નાખે, માલિશ ચંપી કરે, થોડું રિલેક્સ મળી જાય. તન તો આ સંસારનું જેમ સુંદર સાહેબજી, અંદર ભલે રાજજી બેઠેલા હતો. તો એમાં એક ગોદાવરી બેન કે છે કે રાજ ભલા દેખાયા ખેલ ચોપાઈ એવી છે. અને ઈ કહેતા કહેતા એના આંખોમાંથી ટપ ટપ પાણી પડે છે. રાજજી આવો ખેલ બતાવ્યો તમે. એમાં બાતે કરે બાઈજી કી, એ પછીના ચરણમાં એવું લખ્યું છે. તો ગોદાવરી બેન શું કહે છે ખબર છે રાજજી, કે રાજજી મૂલ મિલામાં જયારે ખેલ માંગતા હતા ને ત્યારે તમે અમને શું કહેતા હતા, ખેલમાં ના જશો, ખેલ જુદાઈગીનો છે, ખેલ દુઃખ રૂપી છે, ખેલ દુઃખનો છે. એ ખેલ દુઃખનો છે ને, અમે તો દુઃખ જોયું નતું, દુઃખના જાણ્યું નતું, દુઃખના સમજતા નતા. પણ જો એક વાર તમે કહી દો ને કે ખેલમાં જઈને દુઃખી તમારે નહીં થવું પડે, દુઃખી તો મારે થવું પડશે. અમે તો તમને દુઃખી ક્યારેય ના જોયું, તો ક્યારેય ખેલ ના માંગો. અને ઈ વાત ન કે છે ને કે બિહારજીએ કેટલા કષ્ટ આપ્યા, પોતાની પત્નીને છોડવા પડ્યા, પોતાના પરિવારના છોડવા પડ્યા, ભાઈઓને છોડવા પડ્યા, સુરત થી નીકળે છે જાગવા માટે, તો કેટલા કષ્ટ વેઠા છે રાજજી. એક સુંદર સિંહ એક એક કષ્ટ વેઠા છે પોતાનો પરિવાર છોડી. રાજજી આટલા બધા કોઈ દુઃખ સહન કરી શકે? સુંદર સાજી આપડા રાજજી જે તનમાં બેઠા છે ને, એ તને ચાહે દેવચંદ્રજી નું તન લઈ લો યાર, ચાહે મહારાજ નું તન લઈ લો, એ તને જેટલા કષ્ટ વેઠ્યા છે ને, કષ્ટ વેઠ્યા છે કે જેના હુકમથી કરોડો બ્રહ્માંડ બનન લઈ થઈ જાય છે, એવા રાજ્ય અંદર સ્વયં બેઠેલા છે પાંચે શક્તિઓ સાથે. પણ સંસારનો એક મામૂલી સામાન્ય ઇબ્રાહિમ જેવો જીવ ધમકી આલીને જતો રહે, એક મામૂલી જીવ દુખી કરે, અપમાન કરી નાખે. મજાલ છે કોઈ કરી નાખે, દુનિયાના ભગવાન હોય તો આમ શ્રાપ પાપ આપી દે કાકર, છતાંય રાજજી સુંદર સુંદર કોણ કોણ આ કરી શકે સુંદર સાહેબ? આટલા બધા કષ્ટ, આટલા બધા દુઃખ તમે તમારી બ્રહ્મ સૃષ્ટિઓ માટે એક તન્વ બેસીને ઉઠાવી શકો છો. અને અમે બધા તો કમ્પ્લેન કરીએ, હાય રાજજી દુઃખી કરી નાખ્યા, હાય રાજજી દુઃખી કરી નાખ્યા, હાય રાજજી દુઃખી કરી નાખ્યા, હાય રાજજી માયામાં. રાજજી દુઃખી અમે થયા કે દુઃખી તમે? ખેલમાં આવ્યા પછી દિલ પર હાથ રાખો, દુઃખી તમે છો કે દુઃખી રાજજી છે? સુંદર સાહેબજી થોડી થોડી દુઃખી છે,
આપણે તો પોતાના પરિવારમાં મસ્ત છીએ, પતિ છે, પત્ની છે, દીકરાઓ છે, પરિવાર છે, મસ્ત રાજ્ય ઘર આલિશાન બનાવી દીધું છે. હવે તો જરૂરી નહીં રાજ્યની, ખબર નહીં કેટલા ટકા જરૂર છે. આપણા પોતાના ખેલમાં પરિવારોમાં છે. અચ્છા, રાજ્યનો કયો પતિ છે, રાજ્યની કઈ પત્ની છે, એના કયા દીકરા છે, એના કયા રિશ્તેદારો છે. આપણે જેમ પરિવારમાં એ હોય એમ કોઈ એમાં લાગે. હું તો લાગી છું, હું ક્યાં લાગુ એ બતાય. હું કોની અંદર લાગુ? કોને સૌથી વધારે દુઃખ ખેલની અંદર સહન કર્યું છે? તો રાજ્ય કહે, ગોદાવરી બેન આ વાત અહીંયા બંધ કર. આ હિસાબ આપણે મૂળ મિલાવવામાં કરીશું. કે કઈ તો બધાને એવું લાગે કે હું જ વધારે દુઃખી, હું જ બહુ સારો, અને મારા જેવું કોઈ નહીં. એમ દુઃખી હું બહુ, મારા જેટલી બુદ્ધિ કોઈ નામ નહીં. સુંદર સમજી. અહીં તો બધાય પોતાની વાહ વાહ, પોતાના દુઃખના રોદરા રડે છે. આ દુઃખનો ફેસલો આપણે પરમધામમાં કરીશું. અને પરમધામમાં જયારે આ ફેસલો થશે, આજે આપણે કેમ કે રાજ્ય અમે બહુ દુઃખી, બહુ જેટલી બી કમ્પ્લેનો કરો છો ને, એ રાજ્ય જેટલા તનોમાં બેઠા છે ને, એ તનોની હાલત જોઈ લો હવે. અને પછી પોતાના જીવનના સરખા દુઃખી કોણ છે? સુંદર છે. આ વાતો, આ ફેસલો ખેલનો ફેસલો થશે. તારે શું હાલત હશે કે રાજ્ય મારા માટે આવું તમે કરી શકો છો? આવા જૂઠા તન પર બેસીને આટલા કષ્ટ તમે ઉઠાઈ શકો છો? સુંદર સમજી. એ રાજ્ય કરી શકે છે. એ એનો પ્રેમ છે, એના પ્રેમની મહાનતા છે. સુંદર સમજી. ઠીક છે. એટલે ખેલની વાતો આપણે પરમધામમાં કરીશું. આ બધી વાતો लिया खेल में सुख निस्बत, હા, લિયા ખેલ મેં સુખ નિસ્બત. અને આ ખેલની અંદર જો ખેલના સુખ પરમધામમાં લઈશું, અને પરમધામના નિસ્બતના જે સુખ છે, સુંદરસિંહજી, નિસ્બતના સુખ કયા? નિસ્બતના સુખ પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે ને, એના પોતાના ઈશ્કના અને સાહિબીના સુખ. તમારી આ સાહિબી છે, સુખપાલમાં બેસવા વાળી, હું જમનાજીમાં ઝીલના કરવા વાળી, પ્રીતમની હાથે આરોગવા વાળી, હું રંગપરિમધનીના હાથે બેસવા વાળી. તો મારા ઈશ્કના જેટલા બી સુખ છે, મારી ઈશ્કની જેટલી બી સાહેબી છે, સાહેબી અને ઈશ્ક, આ બેયના સુખ ખેલમાં લઈ શકાય છે. સુંદર સાહેબ. અને જેને જેને પોતાની સાહેબી ન માની લીધી છે, મારી તો આ સાહેબી છે, કે રાજ્ય બે વસ્તુ તો દિલમાં લીધી ને, ઈશ્ક ના સાહેબી બતાવી છે. તો ઈશ્કના સાહેબીની ખબર ક્યારે પડશે? કે એને જાણો, એને સમજો, એને સોચો, અને પછી એ સુખ પ્રાપ્ત કરો. તો સૌથી વધારે સુંદર સાજી એનો આનંદ પ્રાપ્ત થશે. તો મારા ઈશ્કના સુખ કયા છે? મારા સાહેબીના સુખ કયા છે? સુંદર સાજી, ઈ સુખ તમને ખેલમાં પ્રાપ્ત થશે. હવે જેને પોતાના ઈશ્કના સુખ જે લેતા હોય, પોતાની પરમધામની સાહેબીના જે સુખ લેતા હોય ખેલમાં, એને તો ખેલ હારો જ લાગવાનો છે. એને તો ખેલમાં દુઃખરૂપી જીવીને સુંદર સજી પરમધામના સુખ લે છે. અને જેને ઈશ્કના સાહેબી નહીં ખબર, જેને માયાની ખબર છે, એ માયાના દુઃખના રોદરા રડે છે. રાજ્ય કે તારે ઈશ્ક સાહેબીના સુખ લેવા છે, તો ખેલના દુઃખ ઉઠાવે છે. ફેસલો તારા હાથમાં. તારે શું કરવું છે? બેવું છે. ખેલ સુંદરસિંહ બેવ અરસ પરસ રાજ્ય છે. ખેલના સુખ પરમધામમાં, પરમધામના સુખને ખેલમાં ઉતારે છે રાજ્ય. ના લઈએ તો આપણા ભાગ ફૂટલા. બીજાને તો કોણ દોષ દેવા જઈએ? કરમ તો આપણા ફૂટલા છે. સુંદર સાહેબ. તો પરમધામના સુખના રાજ્ય ઉતાર્યા હોય અને આપણે ના લઈએ, સુંદર સાહેબજી, આ તન તો સાંભળવાના કાબિલ નથી. આ ગુણ ઇન્દ્રિયો જીવ તો સુંદર સાહેબજી વિચારવાના કાબિલ નથી. છતાંય રાજ્ય તનને કાબિલ બનાવ્યું, ગુણ ઇન્દ્રિયો જીવને કાબિલ બનાવ્યો. સુંદર સાહેબજી, આ તન પર મહેર કરી અને પરમધામની એક એક વાતો સમજાવી. સુંદર સાહેબજી, રાજ્ય દાખલા તરીકે રંગમહોલ લાયા, તો પહેલી બોમ્બમાં રસોઈની હવેલી છે, મૂલ મિલાવો છે, બીજી બોમ્બમાં ભૂલ ભૂલ છે. તો સુંદરસિંહ ખાલી એકલો રંગમહોલ ના ઉતાર્યા સંસારમાં? વાણીમાં જેટલું બી વાતો ઉતારી ઉતારી ના, સબ વિધ વતન સહિત. તો રંગમહોલના જેટલા બી સુખ છે ને, એ સુખો નહીં ઉતારી દીધા સંસારમાં. કોના માટે રંગમહોલના સુખ ઉતારે? જેટલી બી પરમધામની નિયામત છે ને, એ નિયામતનો ઉતારીએ, ખજાનાનો ઉતાર્યો, તાકી તમે ખર્ચ કરો. વાણીમાં તે કહ્યું છે કે આતમ કા એ હે ધન, આતમના ધનને ઉતારી દો. તારું ધન આ છે સુંદર સાહેબ, આતમનો આહાર આ છે સુંદર સાહેબ, આતમનું કામ આ છે, બીજું આપણું કામ ઈશ્ક કામ છે સુંદર. એને સુકૂન જ શ્રી રાહત છે.
ચક્કુ લાગી જાય તો ખેલમાં રાજ્ય તારા માટે પરમધામ નું ઉતાર્યું અને પરમધામમાં આખા ખેલ ના લઈ લીધો સુંદર સાજી. તો બેઉ સુખો ને રાજ્ય આપણા માટે અરસપરસ કરી દીધા છે. તો રાજ્ય મહેર કરે આપણી પર અને આપણે ખેલમાં બેઠે બેઠે પરમધામના સુખ પ્રાપ્ત કરી લઈએ, એ સાહેબીના સુખ લઈ લઈએ, એ ઇશ્કના સુખ પ્રાપ્ત કરી લઈએ. અને એ બી ધન ધન થઈ ગયું, એ બી ધન ધન થઈ ગયું. સુંદર સાજી. બાકી એક દિવસ શ્વાસ તો બંધ થઈ જવાનો છે, એક દિવસ જીવ તો નીકળી જવાનું છે. એ પહેલા મંજિલ પ્રાપ્ત કરી લેવી છે સુંદર સાજી. ઇશ્ક અને સાહેબીના સુખ પ્રાપ્ત કરી લેવાનું, એ હુકમની વાત છે. તો હુકમ આપણી માટે ઇશ્ક અને સાહેબીના સુખ લઈને આવ્યો છે, ની આપણે લઈ લઈએ. ઇલમ સમજાવો છે અને ઇલમ સમજાય શું કે જો આ તારા છે, ઇલમ હું કે છે કે તારા છે અને લેવાના તારા છે. સુંદર સાહેબ ઇલમ નું કામ એટલું છે, તને સમજાઈ દીધે રંગમહલ તારું છે, એમાં આટલા સુખ છે એ બધા તારા છે, એટલે તારે એ પ્રાપ્ત કરી લેવાનું છે. તારે લેવાનું છે ને મેં નહીં લઈ તો કોણ લે? રાજ્ય આપણા બધાની જોલી ઈશ્ક સુખ અને પ્રેમ અને આનંદથી ભરી દે. બસ એવી શુભકામના બધા સુંદર સાથે રાજ્ય રાજ્ય. हम जुदे न हुए अरस से और जुदे हुए बेशक, हम रुए खेल देखा नहीं और खेल की बातें करी मुतलक, और खेल की